નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ખાકી પર કલંક। પોલીસ હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા, કોન્સ્ટેબલ પ્રકાશ અડિયા દારૂકાંડમાં ફસાયા। પાયલોટિંગ કરી રાજસ્થાનથી દારૂની હેરાફેરી। ચાકલિયા વિસ્તારમાં પોલીસે જ પોલીસને પકડી। ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની હેરાફેરીનો ભાંડો ફાટતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની હેરાફેરીમાં ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ ધનુભાઈ ભુરિયા તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ સબુરભાઈ હડિયાની સંડોવણી સામે આવતા ખાકીની છબી પર ગંભીર સવાલ ઊભા થયા છે। જાલોદ પોલીસ, દાહોદ એલસીબી ટીમ અને ચાકલિયા પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા અને કોન્સ્ટેબલ પ્રકાશ અડિયા રાજસ્થાન તરફથી દારૂ ભરેલી પંચ 4-વ્હીલર ગાડીનું પાયલોટિંગ કરી રહ્યા છે। આગળ સફેદ રંગની મારુતિ અલ્ટ્રો ગાડી અને પાછળ ટાટા કંપનીની ગ્રે રંગની પંચ 4-વ્હીલર ગાડીમાં દારૂ ભરેલો હતો। તળાવા ચોકડી નજીક પોલીસે બંને વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકોએ ગાડી અટકાવવાને બદલે સ્પીડ વધારી લીંબડી તરફ નાસી છૂટ્યા હતા। પોલીસે ખાનગી વાહનોમાં પીછો કરતા દારૂ ભરેલી પંચ 4-વ્હીલર ગાડી આશરે 500 મીટર દૂર ગટરમાં ઉતરી ગઈ, જ્યારે પાયલોટિંગ કરતી અલ્ટો ગાડી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગઈ। પંચોની હાજરીમાં તપાસ કરતા પંચ 4-વ્હીલર ગાડી નંબર GJ35N8922 માલિક મોહનભાઈ રમેશભાઈ તાવિયાડ, રહેવાસી સંતરામપુર મહીસાગરમાંથી વિવિધ કંપનીની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂ તથા બિયરની 8 પેટીઓ, 112 બોટલો, અંદાજે 74 લીટરથી વધુ જથ્થો મળ્યો। જપ્ત દારૂની કિંમત ₹16,145 તથા વાહનની કિંમત અંદાજે 2 લાખ હોવાનું નોંધાયું છે। પાયલોટિંગમાં ઉપયોગમાં લેવાયેલી મારુતિ અલ્ટ્રો ગાડી નંબર GJ20CA8956 માલિક પ્રકાશભાઈ સબુરભાઈ હડિયા, રહેવાસી સુડિયા, તાલુકા જાલોદ, ફરાર થઈ ગયેલ છે। હાલ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। પ્રોહિબિશન જેવા ગંભીર ગુનામાં પોલીસ કર્મચારીઓની સીધી સંડોવણી સામે આવતા જનતા અને પ્રશાસનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે આ કેસમાં વિભાગીય કાર્યવાહી, સસ્પેન્શન તથા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ તેજ બની છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।